ક્યારે વિચાર્યું છે કે એક મોટી ગગનચુંબી ઇમારત કેમ પડતી નથી? અથવા દોરડા પર ચાલતો કલાકાર પોતાનું બેલેન્સ કેવી રીતે રાખે છે? આ બધા પાછળ એક જ અદૃશ્ય શક્તિ કામ કરે છે: ગુરુત્વ કેન્દ્ર. આ એક એવો જાદુઈ પોઈન્ટ છે જે નક્કી કરે છે કે કોઈ વસ્તુ સ્થિર રહેશે કે પડી જશે. ચાલો આજે આ અદ્ભુત વિજ્ઞાનને જરા નજીકથી સમજીએ. તો આ સમજણની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે જાણીશું કે આ સંતુલન બિંદુ આખરે છે શું. પછી આપણે સ્થિરતાના અલગ અલગ પ્રકારો વિશે વાત કરીશું. એ પછી આ કેન્દ્રને શોધવાની મજેદાર રીતો જોઈશું અને છેલ્લે જોઈશું કે એન્જિનિયરિંગમાં આ સિદ્ધાંતનો ઉપયોગ ખરેખર ક્યાં અને કેવી રીતે થાય છે. ચાલો તો સૌથી પહેલાં એ સમજીએ કે આ સાર્વત્રિક સંતુલન બિંદુ શું છે. આ એક એવો પોઈન્ટ છે જે દરેક વસ્તુમાં હોય છે પણ દેખાતો નથી. તો પછી આ છે શું અને એ આટલું બધું અગત્યનું કેમ છે? આ ચિત્રમાં 3 બ્લોક્સ જુઓ. એક એકદમ સ્થિર છે, બીજો બસ પડવાની જ તૈયારીમાં છે અને ત્રીજો તો પડી પણ ગયો છે. દેખાવમાં સરખા છે પણ પરિણામ અલગ અલગ. આવું કેમ? આ બધા પાછળ એક જ કારણ છે: એક ખાસ બિંદુનું સ્થાન. આ જ ખાસ બિંદુને કહેવાય છે ગુરુત્વ કેન્દ્ર અથવા ટૂંકમાં CG. સાવ સાદી ભાષામાં કહીએ તો આ પદાર્થનો એવો પોઈન્ટ છે જ્યાં એનું આખું વજન જાણે કે ભેગું થયું હોય. વિચાર કરો, કોઈ વસ્તુને એક આંગળી પર બેલેન્સ કરવી હોય તો જે પોઈન્ટ પર એ ટકી જાય ને, બસ એ જ છે એનું CG. હવે આ થોડું રસપ્રદ છે. જુઓ, કોઈ પણ વસ્તુ અસંખ્ય નાના નાના કણોથી બનેલી હોય છે, ખરું ને? અને ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ એ આ દરેક કણને નીચે ખેંચે છે. પણ ગણતરી સહેલી કરવા માટે વૈજ્ઞાનિકો એવું માની લે છે કે આ બધા જ બળોની અસર જાણે કે એક જ પોઈન્ટ પર થઈ રહી છે. અને આ જ કારણે CG એન્જિનિયરિંગમાં આટલું બધું કામનું છે. ઓકે, તો CG શું છે એ તો સમજાઈ ગયું. પણ કોઈ વસ્તુનું CG ક્યાં છે એનાથી શું ફેર પડે? વેલ, બધો જ ફેર એનાથી પડે છે. એ જ નક્કી કરે છે કે કોઈ વસ્તુ સ્થિર રહેશે કે પછી પડી જ જશે. ચલો જોઈએ કેવી રીતે. આ છે સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ એટલે કે સ્થિર સંતુલન. આ શંકુ એના પહોળા પાયા પર પડ્યો છે. એનું CG એકદમ નીચે છે. હવે જો એને થોડું નમાવીએ તો એનું CG ઉપર જશે. જેવું એને છોડી દઈશું એ તરત જ પાછો પોતાની જગ્યાએ આવી જશે. કેમ? કારણ કે દરેક વસ્તુને પોતાની સૌથી ઓછી ઊર્જાવાળી સ્થિતિમાં રહેવું ગમે છે. અને હવે આ જુઓ, આ છે બિલકુલ ઊંધી પરિસ્થિતિ: અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. અહીં શંકુ એની અણી પર ઊભો છે. એનું CG બહુ જ ઊંચું છે. બસ એક નાનકડો ધક્કો અને ખેલ ખતમ. એ પડી જ જશે કારણ કે સહેજ હલવાથી પણ એનું CG નીચે આવી જાય છે અને એ સ્થિરતા ગુમાવી દે છે. અને ત્રીજો પ્રકાર છે ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ એટલે કે તટસ્થ સંતુલન. આ ગોળાને જુઓ, એને ગમે ત્યાં ગબડાવો એ ત્યાં જ અટકી જશે. એવું કેમ? કારણ કે એના CGની ઊંચાઈ ક્યારેય બદલાતી જ નથી. એને કોઈ ફરક જ નથી પડતો કે એ કઈ પોઝિશનમાં છે. સારું, આ બધી થિયરી તો બરાબર છે, પણ પ્રેક્ટિકલી આ પોઈન્ટ શોધવો કઈ રીતે? એન્જિનિયર્સ કેવી રીતે આ CG શોધી કાઢે છે? તો આ CG શોધાય છે કેવી રીતે? એની અમુક મજેદાર રીતો છે. કેટલીક તો એટલી સહેલી છે કે આપણે ઘરે પણ કરી શકીએ અને કેટલીક માટે થોડું ગણિત વાપરવું પડે છે. માની લો કે આપણી પાસે કોઈ આડું અવળું પાટિયું છે. એનું CG કેવી રીતે શોધશું? આના માટે એક મસ્ત પદ્ધતિ છે: પ્લમ લાઇન મેથડ. બસ એ પાટિયાને એક જગ્યાએથી લટકાવો અને એક સીધી લાઇન દોરો. પછી બીજી જગ્યાએથી લટકાવો અને ફરીથી એક લાઇન દોરો. બસ જ્યાં આ બંને લાઇનો એકબીજાને ક્રોસ કરે એ જ છે એનું ગુરુત્વ કેન્દ્ર. કેટલું સિમ્પલ છે નહીં? પણ દર વખતે આપણે આવી રીતે લટકાવીને પ્રયોગ ના કરી શકીએ. ખાસ કરીને જ્યારે કોઈ બીમ કે મશીનના પાર્ટ જેવી વસ્તુઓ હોય જે અલગ અલગ આકારોને જોડીને બનેલી હોય, ત્યારે કામ આવે છે ગણિત. એના માટે એક ખાસ ફોર્મ્યુલા છે. ચાલો આ ફોર્મ્યુલાને ખાલી જોવાનો નથી, એને વાપરીને પણ જોઈએ. આપણે એક T સેક્શન બીમનું ઉદાહરણ લઈએ અને એનું CG શોધી કાઢીએ. તો આ રહ્યો આપણો T સેક્શન. હવે આખા T સેક્શનનું CG એક સાથે શોધવું થોડું અઘરું છે. તો આપણે શું કરીશું? એકદમ સિમ્પલ. આપણે એને 2 જાણીતા આકારોમાં તોડી નાખીશું. એક ઉપરનો આડો લંબચોરસ જેને ફ્લેંજ કહેવાય અને બીજો ઊભો લંબચોરસ જેને વેબ કહેવાય. બસ હવે આપણું કામ સહેલું થઈ ગયું. આગળ વધીએ
હવે આપણે આ બંને લંબચોરસ માટે અમુક માહિતી ભેગી કરીશું, જેમ કે એનું ક્ષેત્રફળ કેટલું છે અને એના પોતાના CGના કોઓર્ડિનેટ્સ કયા છે. આ બધી માહિતીને આપણે એક ટેબલમાં ગોઠવી દઈએ જેથી કોઈ ભૂલ ના થાય. ઓકે, બધી તૈયારી થઈ ગઈ છે. હવે બસ આ ટેબલમાંથી કિંમતો ઉઠાવીને આપણી પેલી ફોર્મ્યુલામાં મૂકી દઈએ. થોડી ગણતરી અને આપણને આખા ટી સેક્શનનું CG મળી જશે. અને આ રહ્યું પરિણામ. આખા ટી સેક્શનનું સંતુલન બિંદુ છે 7.5,13.92 પર. આનો અર્થ એ થયો કે આ આખા બીમનું વજન આ એક જ બિંદુ પર કેન્દ્રિત થયેલું છે. આ જ છે એન્જિનિયરિંગની કમાલ, એકદમ ચોક્કસ ગણતરી. તો આ ખાલી એક ટી બીમની વાત નથી. ગુરુત્વ કેન્દ્રનો આ સિદ્ધાંત એ એન્જિનિયરિંગનો પાયો છે. આપણે જે ખુરશી પર બેસીએ છીએ, જે ગાડીમાં ફરીએ છીએ, જે પુલ પરથી પસાર થઈએ છીએ, આ બધું જ સ્થિર છે, કારણ કે એના ડિઝાઇનરે એના CGની બરાબર ગણતરી કરી છે. સ્ટેબિલિટી એ કોઈ જાદુ નથી, એ શુદ્ધ વિજ્ઞાન છે. તો આ બધું જાણ્યા પછી હવે જ્યારે પણ કોઈ વસ્તુને જોવામાં આવે, ભલે રમકડું હોય કે પછી કોઈ વિશાળ જહાજ, ત્યારે એ વિચાર જરૂર આવશે કે એનું સંતુલન બિંદુ ક્યાં હશે. આસપાસની દુનિયાને જોવાનો એક નવો જ દૃષ્ટિકોણ મળી ગયો, ખરું ને?